નમસ્કાર મિત્રો, મારું નામ ડોક્ટર ચેતરસિંહ કોતરિયા અને હું ગીર સોમનાથ જિલ્લામાં આયુષ તબીબ તરીકે ફરજ બજાવું છું. આ વિડીયોમાં આપણે રાષ્ટ્રીય ગુણવત્તા આશ્વાસન ધોરણો એટલે કે એનક્વાસ ની એક સરળ અને સહજ રીતે સમજવાનો પ્રયાસ કરીશું. આ વિડીયોના હેતુઓ શું છે? આ વિડીયોમાં આપણે ગુણવત્તા શું છે એ જાણીશું, ગુણવત્તા કેમ મહત્વની છે, ગુણવત્તાના લાભો, સંભાળની ગુણવત્તાનો મૂળભૂત માળખું શું છે, ગુણવત્તાના પરિમાણો, ગુણવત્તાના ઘટકો અને ગુણવત્તામાં ઉપયોગ થતા અલગ અલગ શબ્દો વિશે આપણે માહિતી મેળવીશું. આ સત્રના અંતે તમને ગુણવત્તા વિશે સ્પષ્ટ અને પ્રાયોગિક સમજ મેળવી શકશો. ચાલો હવે સૌપ્રથમ સમજીએ તમારા શબ્દોમાં ગુણવત્તા શું છે. જ્યારે તમે કોઈ હોટલ, રેસ્ટોરન્ટ અથવા હોસ્પિટલમાં જાઓ છો અને તમને તમારા અપેક્ષા મુજબની બધી માહિતી મળી રહી, સેવા મળી રહી, સ્વચ્છતા સારી હોય અને તમને એકંદરે ખુશ થઈ અને તમારા મનમાં વાહ મસ્ત છે એવા શબ્દો આવે તો એ જ ગુણવત્તા છે. ચાલો હવે આપણે ગુણવત્તાને અલગ અલગ રીતે સમજીએ. વપરાશ માટે યોગ્યતા. બીપી ઇન્સ્ટ્રુમેન્ટ સાચું રીડિંગ આપે એ વપરાશ માટે યોગ્ય છે, એ ગુણવત્તા છે. અપેક્ષા મુજબ લક્ષણો ધરાવતી સેવા અથવા પ્રોડક્ટ. દર્દી માટે સ્વચ્છતા, સ્ટાફની નમ્રતા અને સમયસર સેવા આ ગુણવત્તાના લક્ષણો છે. નક્કી કરેલા ધોરણોનું પાલન. ધોરણો મુજબ જ સેવા આપવી એટલે ગુણવત્તા. ઉદાહરણ તરીકે ચેકલિસ્ટ અને SOP નું અમલીકરણ. પૂર્વ નક્કી કરેલા ધોરણો પ્રત્યેનું અનુસરણ. જે ધોરણો પહેલેથી જ નક્કી છે તે પ્રમાણે જ સતત કામ કરવું. માપી શકાય તેવી ગુણવત્તા. ગુણવત્તા એવી હોવી જોઈએ જેને આંકડામાં માપી શકાય. ઉદાહરણ તરીકે દર્દીનો સંતોષ સ્કોર. તફાવત ઘટાડવો. દરેક દર્દીને સમાન ગુણવત્તાની સેવા મળવી જોઈએ, એમ દરેક કર્મચારી પણ પ્રોટોકોલ મુજબ એક સરખું જ કામ કરતો હોવો જોઈએ. પ્રથમ વખત અને દરેક વખત સાચું કરવું. દરેક વખત સાચી પદ્ધતિ મુજબ કામ કરવું એ સાચી ગુણવત્તા છે. ઉદાહરણ તરીકે હેન્ડ વોશિંગ સ્ટેપ્સ. કોઈ જોતું હોય કે ના હોય પણ આપણે દરેક વખત હેન્ડ વોશિંગ છે એ પ્રોટોકોલ મુજબ જ હાથ ધોઈએ તો એ સાચી રીતે કામ કરતા હોય. ગ્રાહકની અપેક્ષા પૂરી કરવી અને તેનાથી પણ વધુ સારી સેવા આપવી. દર્દી ખુશ થઈને જાય એ જ ગુણવત્તાનો સાચો અર્થ છે. તો ગુણવત્તા કેમ? શું કરવા ગુણવત્તા જરૂરી છે? આ ચિત્ર શું દર્શાવે છે? અવ્યવસ્થા, ગૂંચવણ, અસ્પષ્ટતા. જ્યારે સિસ્ટમમાં ગુણવત્તા ના હોય ત્યારે આવી ગૂંચવણ સર્જાય છે. દર્દીને સમજ ન પડે, સ્ટાફ પર ભાર વધે અને સેવા અસરગ્રસ્ત થાય. હવે આ ચિત્ર જો, અહીંયા પહેલા જેવી ગૂંચવણ નથી. થોડીક વ્યવસ્થા, સમરૂપતા અને સ્પષ્ટતા તમને દેખાઈ આવે છે. પણ આ ચિત્ર જો, અહીં બધું જ ગોઠવાયેલું છે, વર્ગીકૃત છે અને સ્પષ્ટ છે. દરેક વસ્તુની પોતાની જગ્યા છે. એટલે ગુણવત્તા જ્યાં લાગુ પડે છે ત્યારે સિસ્ટમમાં વ્યવસ્થા આવે છે, કામ સ્પષ્ટ બને છે, પ્રક્રિયા સરળ બને છે અને પરિણામ સુધરે છે. આરોગ્ય સંસ્થામાં ગુણવત્તા કેમ મહત્વની છે? કારણ કે આરોગ્ય સંસ્થામાં સલામતી સૌથી મોટું મહત્વ ધરાવે છે. કારણ કે અહીં ગુણવત્તા માત્ર સેવા નથી, અહીં ગુણવત્તા જીવન અને મૃત્યુનો પ્રશ્ન છે. દર્દી તરીકે તમે કેટલી ગુણવત્તાવાળી આરોગ્ય સેવા સ્વીકારશો? 99%, 90% કે અન્ય? જો 99% સ્વીકાર્ય હોય તો દર વર્ષે જન્મ સમયે હજારો બેબી ડોક્ટરના હાથમાંથી સરી પડે છે. હજારો પ્રિસ્ક્રિપ્શનમાં ભૂલ થતી હોય છે. દર અઠવાડિયે ઘણા બધા સર્જિકલ ઓપરેશન થતા હોય એમાં બી ભૂલ થતી હોય છે. અહીં 1% ભૂલ પણ ગંભીર પરિણામ આપી શકે છે. આથી આરોગ્ય સેવામાં 1% ભૂલ પણ સ્વીકાર્ય નથી. જો 99% સ્વીકાર્ય હોય તો આપણે પણ બધા ચિમ્પાન્ઝી જ હોત. કારણ કે આપણે અને ચિમ્પાન્ઝીમાં જેનેટિક કોડમાં માત્ર 1%નો જ ફેર છે. હોસ્પિટલમાં જો થોડી પણ ઢીલાસ હોય તો આગ લાગવાના બનાવના કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થઈ શકે. અને કેટરેક્ટ સર્જરી વખતે પણ જો ભૂલ થાય તો ઘણા બધાની આંખની રોશની વહી જતી હોય છે. આથી જાહેર આરોગ્યમાં ગુણવત્તા કેમ જરૂરી છે? કારણ કે વાસ્તવિક પરિણામો નંબરો સાથે મેળ ખાતા નથી. કારણ કે નબળી ગુણવત્તા જાહેર આરોગ્ય પ્રણાલીનું નામ ખરાબ કરે છે. હવે જોઈએ ગુણવત્તાના લાભો. સલામત અને સુરક્ષિત વાતાવરણ આપે છે.
દરેક જગ્યાએ એક સરખી પ્રક્રિયા અને નિયમો મુજબ સેવા, ભૂલો ઘટે, ઓછો બગાડ થાય અને કાર્યક્ષમતામાં વધારો થાય. સેવાની ગુણવત્તામાં સુધારો થાય, જેમ કે દર્દી સંતોષ, સેવાઓના ઉપયોગમાં વધારો થાય, આરોગ્ય સુધરે, ઓછો મૃત્યુદર અને ઓછી બીમારી. નબળી ગુણવત્તાની સેવા કોણ આપવા માંગશે? જો જવાબ ના છે, તો આ ગુણવત્તાની સફર કોણ શરૂ કરશે? ગુણવત્તા એક ટીમ વર્ક છે, એકલા માણસથી એ શક્ય જ નથી. અને ટીમ શબ્દમાં જ એનો અર્થ આવી જાય છે. ટુગેધર એવરીવન અચીવ્સ મોર, એટલે સાથે મળીને આપણે વધુ મેળવી શકીએ. કાળજીની ગુણવત્તાનું માળખું જાણીએ. ક્વોલિટી ઓફ કેરના 3 કન્સેપ્ટ છે: સ્ટ્રક્ચર, પ્રોસેસ અને આઉટકમ, જે ડોનાબેનિયન મોડલ ઉપરથી વર્ગીકરણ કરવામાં આવેલ છે. તો ચાલો આપણે જોઈએ સ્ટ્રક્ચરમાં શું આવે છે. આયુષ્માન આરોગ્ય મંદિરનું બિલ્ડિંગ, એની વેઇટિંગ એરિયા, એનું એક્ઝામિનેશન ઓબ્ઝર્વેશન એરિયા, ક્લીન ટોયલેટ હોય, પાણી આવતું હોય, પેશન્ટ માટેની સુવિધાઓ, સ્ટ્રેચર, વ્હીલચેર, CHO માટે બેસવાની જગ્યા, ડ્યુટી રૂમ હોય, દવાઓ અને કન્ઝ્યુમેબલ હોય, પ્રાઇવસી માટે કર્ટન હોય, બેડસાઇડ સ્ટૂલ હોય, લિનન હોય, સાધનો હોય, અને એ બધું જ ઉપલબ્ધ હોય ત્યારે આપણે કામગીરીની પ્રોસેસ ચાલુ કરીએ છીએ, જેમાં આપણે દર્દીનું રજીસ્ટ્રેશન કરીએ, એડમિશન પ્રક્રિયા કરીએ, પેશન્ટને ટ્રાન્સફર કરવું પડે કે રેફર કરવું પડે, દર્દીઓનું મેનેજમેન્ટ કરીએ, ક્લિનિકલ અસેસમેન્ટની પ્રક્રિયા કરતા હોય છે, રેશનલ યુઝ ઓફ દવાઓનો ઉપયોગ કરતા હોય છે, પેશન્ટનો ક્લિનિકલ રેકોર્ડની જાળવણી કરીએ, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટનું પણ પાલન કરીએ, ઇન્ફેક્શન કંટ્રોલનું પણ ધ્યાન રાખીએ અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સાથે સાથે પણ જોઈએ. તો પ્રોસેસ વખતે સાથે સાથે ડિસ્ચાર્જ પ્રક્રિયા પણ જોઈએ અને ઓપીડી અવર્સમાં કન્સલ્ટેશનની કામગીરી પણ જોતા હોય છે. તો આ બધું જ હોય સ્ટ્રક્ચર અને પ્રોસેસ. ત્યારબાદ અમુક ઇન્ડિકેટરની ગણતરી થતી હોય જેને આપણે આઉટકમ તરીકે ઓળખીએ. એમાં માસિક ઓપીડી, માસિક ફોલોઅપ, એનસીડી ડ્રોપઆઉટ, દવાઓનો સ્ટોક ખૂટવાના દિવસોની સંખ્યા, ANC દરમિયાન મળેલા હાઈરિસ્ક કેસોની સંખ્યા, ORS અને ઝિંક સારવાર કરેલ ઝાડાના કેસો, સફળ સારવાર પૂર્ણ કરેલ એનિમિયાના કેસો, લાભાર્થી સંતોષકાર. આના સિવાય અન્ય આઉટકમ ઇન્ડિકેટર્સ પણ ગણતરી થાય છે. કાળજીની ગુણવત્તાના 6 પરિમાણો શું છે? સલામત એટલે સેફ, દર્દીને સારવારથી કોઈ નુકસાન ન થાય તેની ખાતરી કરવી. સુલભ, સરળતાથી ઉપલબ્ધ, એક્સેસિબલ, બિનજરૂરી રાહ અને નુકસાનકારક વિલંબ તેમજ દર્દી પરિવાર અને સમુદાયની સેવા મેળવવામાં આવતા અવરોધો ઘટાડવા, આર્થિક ભાર ઓછો કરવો. વ્યક્તિ કેન્દ્રિત કાળજી, પેશન્ટ સેન્ટર્ડ કેર, દર્દીની જરૂરિયાત, પસંદગી અને મૂલ્યોને ધ્યાનમાં લઈ માનપૂર્વક સેવા આપવી. કાર્યક્ષમતા, એફિશિયન્ટ, મોટા વ્યવસ્થાપન, ભ્રષ્ટાચાર અને દુરુપયોગથી થતો બગાડ સાથે ઉપકરણો, સામગ્રી અને ઉર્જાનો બગાડ ટાળવો. અસરકારકતા, ઇફેક્ટિવ, જ્યાં જરૂરી નથી ત્યાં વધુ સારવાર ટાળવી અને જ્યાં જરૂરી છે ત્યાં ઓછી સારવાર ન કરવી. સમાનતા, ઇક્વિટી, જાતિ, લિંગ, વર્ગ, સ્થાન કે આર્થિક સ્થિતિ જેવી વ્યક્તિગત બાબતોને કારણે કાળજીની ગુણવત્તામાં ફરક ન પડે તેવી સમાન સેવા આપવી. ગુણવત્તાના ઘટકો શું છે? ટેકનિકલ ગુણવત્તા અને બીજું છે સેવા ગુણવત્તા, જેને સર્વિસ ક્વોલિટી તરીકે ઓળખીએ. ટેકનિકલ ગુણવત્તા સેવા પ્રદાતાઓ, ડોક્ટર, નર્સ અને પેરામેડિકલ સ્ટાફ ને સારવારના અંતિમ પરિણામ અને આઉટકમ સાથે વધુ નિસ્બત હોય છે. જ્યારે સેવા ગુણવત્તા દર્દીઓને સંતોષ સાથે પોતાના અનુભવ વિશે વધુ નિસ્બત હોય છે. ટેકનિકલ ગુણવત્તાની અંદર આપણે ક્લિનિકલ પ્રોટોકોલ્સ, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમનું સંચાલન, ઇન્ફેક્શન પ્રિવેન્શન અને ઇમરજન્સી રિસ્પોન્સનો સમાવેશ થાય છે. જ્યારે સેવા ગુણવત્તામાં તાત્કાલિક અને સમયસર સેવા, સ્વચ્છતા અને સફાઈ, સન્માનપૂર્વક સારવાર અને ગોપનીયતા અને માન મર્યાદાનું પણ ધ્યાન રાખતા હોય છે. તો સેવા ગુણવત્તાનું મહત્વ વધારે હોય છે કારણ કે સીધું દર્દી સાથે સંકળાયેલ છે. દર્દીઓને શું જોઈએ છે? સેવાઓ સરળતાથી ઉપલબ્ધ હોવી, સેવાઓ સુધી સરળ પહોંચ હોવી, ઉપચાર સસ્તો અને પરવડી શકે એવો હોય, ઝડપથી અને સમયસર સેવા મળે, સ્ટાફનું શિસ્ત અને સૌજન્યપૂર્ણ વર્તન, ગોપનીયતા અને માન મર્યાદાનું પાલન અને ઉપચાર વિશે સંપૂર્ણ જાણકારી અને સારું પરિણામ. જ્યારે સેવા પ્રદાતાઓ શું ઈચ્છે છે? પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાધનો, સારો સુરક્ષિત કાર્ય પર્યાવરણ, મદદરૂપ નીતિઓ અને માન્યતા રેકોગ્નિશન, ક્લિનિકલ માર્ગદર્શિકા પ્રોટોકોલ્સ, ઉપચારનું સારું પરિણામ, વ્યક્તિગત સુરક્ષા, PPE વગેરે, કૌશલ્ય વિકાસ અને કારકિર્દી વિકાસના અવસર. અને
એ જ રીતે સરકાર અથવા હેલ્થ એડમિનિસ્ટ્રેટર શું ઈચ્છે છે? સ્વાસ્થ્ય પરિણામો સુધારો થાય, સાધનોનો યોગ્ય અને સમજદારીપૂર્વક ઉપયોગ થાય, તમામ આરોગ્ય કાર્યક્રમના ઘટકોનો પૂરેપૂરો અમલ, એસટીજી અને પ્રોટોકોલ્સનું પાલન. ગુણવત્તામાં વપરાતા અલગ અલગ શબ્દાવલીને આપણે સમજીએ. એક છે ક્વોલિટી કંટ્રોલ, બીજું છે ક્વોલિટી એશ્યોરન્સ, ત્રીજું છે ક્વોલિટી સુધારણા, ચોથું છે ગુણવત્તા વ્યવસ્થાપન ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ અને માન્યતા સર્ટિફિકેશન. ચાલો હવે આપણે સમજીએ ક્વોલિટી કંટ્રોલ શું છે. એ ઉત્પાદન બાદ અથવા આઉટપુટની ગુણવત્તા તપાસવી, તપાસ અને નિરીક્ષણનો ભાગ છે, ખામીઓને ઓળખે છે, ગુણવત્તાના જરૂરી માપદંડ પૂરા કરે છે, એટલે હાલની સ્થિતિ શું થઈ રહ્યું છે અને આપણે શું થવું જોઈતું હતું એ વચ્ચેનો જે તફાવત છે એ ગેપ તરીકે ઓળખીએ. એટલે કોઈ પણ પ્રોડક્ટ બની ગયા પછી અથવા કોઈ પણ સેવા આપી ગયા પછી આપણે એની ચકાસણી કરીએ છીએ અને એમાં ભૂલો હોય છે તો એને આપણે ગોતીએ છીએ અને અલગ તારવીએ છીએ. જેમ કે આપણે પ્રિસ્ક્રિપ્શન દવાઓ આપણે સારવાર આપી દીધી છે અને ત્યારબાદ આપણે પ્રિસ્ક્રિપ્શન ઓડિટ કરીએ છીએ તો એમાં કંઈ પણ ભૂલો હોય છે તો એ આપણે એનું નિરીક્ષણ કરીએ છીએ, એનાલિસિસ કરીએ છીએ અને ત્યારબાદ ભવિષ્યમાં એ ભૂલ ન થાય એનો આપણે પ્રિવેન્ટિવ એક્શન લઈએ છીએ. ત્યારબાદ છે ક્વોલિટી એશ્યોરન્સ, ગુણવત્તા જાળવવાની પ્રક્રિયા છે, ખામીઓ અટકાવવાનું કામ કરે છે, પ્રક્રિયામાં રહેલ ખામીને ઓળખે છે અને ગુણવત્તાની જરૂરિયાત પૂર્ણ થશે. તો જ્યારે પણ સર્જિકલ ઓપરેશન હોય તો આપણે અમુક ચેકલિસ્ટનો ઉપયોગ કરતા હોય છે, જેનું રીઝન એ છે કે આપણે સર્જિકલ પ્રક્રિયામાં કોઈ પણ ખામીને અટકાવી શકીએ. એટલે જ્યારે કોઈ પ્રોસેસ કરીએ છીએ એ વખતે જ આપણે ખામીને ઓળખી અને અટકાવી શકીએ તો એ ક્વોલિટી એશ્યોરન્સ છે. ત્યારબાદ ક્વોલિટી સુધારણા, ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ, જે સતત ચાલતી પ્રક્રિયા છે. આપણે ડેટા એકત્રિત કરીએ અને તેનું વિશ્લેષણ કરીએ અને ત્યારબાદ એમાં બદલાવનું પરીક્ષણ કરીએ, કાર્યક્ષમતામાં સુધારો કરીએ. એ ખાસ કરીને આપણે કેપીઆઈ આઉટકમ ઇન્ડિકેટર્સની ગણતરી કરતા હોય છે અને એમાં કંઈ સુધારો કરવાનો હોય તો એનું એનાલિસિસ કરીને આપણે ફરીવાર એનો પ્લાન બનાવતા હોય છે. પીડીસીએ નો એપ્રોચનો યુઝ કરતા હોય જેથી આપણે એ સુધારણા સતત ચાલુ રહે. ગુણવત્તામાં વપરાતી બીજો શબ્દ છે સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપન પ્રણાલી, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ, જેમાં આપણે ભૂલો શોધીએ, ઓછી કરીએ અને દૂર કરવાની સતત પ્રક્રિયા ચાલતી રહી છે અને અંતે આપણે ગ્રાહકનો અનુભવ સુધારીએ છીએ. તો એની અંદર ક્વોલિટી કંટ્રોલ, ક્વોલિટી એશ્યોરન્સ અને ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટના ત્રણેય તબક્કા આવી જશે. એટલે એટલા માટે જ એનએચએસઆરસી દ્વારા નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સની ગાઈડલાઈન બનાવવામાં આવી છે. ગુણવત્તામાં સતત સુધારો આપણે ઇન્ટરનલ એસેસમેન્ટ કરતા હોય છે, ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ લેવલ એસેસમેન્ટ કરીએ છીએ, ત્યારબાદ સ્ટેટ લેવલ દ્વારા મૂલ્યાંકન થાય છે અને સર્ટિફિકેશન મળે છે અને ત્યારબાદ અંતે નેશનલ લેવલે રાષ્ટ્રીય કક્ષાએ સર્ટિફિકેશન પ્રક્રિયા થતી હોય છે. હવે આપણે સર્ટિફિકેશન માટેની પ્રક્રિયા જાણીએ. સૌથી પહેલા આરોગ્ય કેન્દ્રની ઓળખ થાય અને ત્યારબાદ એનું એસેસમેન્ટ દ્વારા સ્કોરિંગ થાય. એ પ્રક્રિયા બાદ ડિસ્ટ્રિક્ટ લેવલ દ્વારા સ્ટેટ લેવલને ભલામણ કરવામાં આવે સર્ટિફિકેશનની પ્રક્રિયા માટે. સ્ટેટ લેવલ દ્વારા પણ એની ચકાસણી થાય અને સ્ટેટ સર્ટિફિકેશન મળે. ત્યારબાદ રાષ્ટ્રીય લેવલે ભલામણ કરવામાં આવે. એનએચએસઆરસી દ્વારા એસેસરોને નીમવામાં આવે છે અને ત્યારબાદ મૂલ્યાંકન થાય છે. જેમાં 70% વધુ સ્કોર આવે તો ભારત સરકાર દ્વારા તેને માન્યતા આપવામાં આવે છે. ત્યારબાદ સ્ટેટ લેવલ દ્વારા દર વર્ષે સર્વેલન્સ એસેસમેન્ટ થાય છે અને 3 વર્ષ પૂરા થયા બાદ ભારત સરકાર દ્વારા પુનઃ મૂલ્યાંકન અને પુનઃ માન્યતા મેળવવાની પરીક્ષા થાય છે. હવે આ સર્ટિફિકેશનના લાભો શું છે? નાણાકીય લાભો 18,000 પ્રતિ પેકેજ, એટલે પહેલા 7 પેકેજના ટોટલ 1,26,000 મળતા હતા, પણ હવે આપણે 12 પેકેજ માટે એપ્લાય કરવાનું છે તો એનું ટોટલ ઇન્સેન્ટિવ થાય છે 2,16,000. એમાંથી 25% ઇન્સેન્ટિવ સ્ટાફને વ્યક્તિગત રીતે વહેંચવામાં આવે છે, જ્યારે 75% ફેસિલિટીને અપગ્રેડ કરવા માટે અને સ્ટાફની એમિનિટીઝ વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. એક્રેડિટેશન મળ્યા પછી દર વર્ષે 3 વર્ષ સુધી આ ઇન્સેન્ટિવ મળે છે. બિન નાણાકીય લાભોમાં રાષ્ટ્રીય સ્તરે આપણે એક્રેડિટેશન સર્ટિફિકેટ મળે છે, રાજ્ય અને જિલ્લા સ્તરે પણ માર્ગદર્શન અને સહાય મળે છે, સ્ટાફ માટે તાલીમોનું આયોજન થાય છે, એપ્રેઝલ દરમિયાન પણ એનું વધારાનું વેઇટેજ મળે છે. ક્વોલિટીની સફળ શરૂઆત થઈ છે 2005 થી. ફેમિલી પ્લાનિંગ સ્ટેરિલાઇઝેશનના જે માપદંડો બનેલા હતા ત્યારથી. 2007માં આઈપીએચએસના નોર્મ્સ બન્યા. 2008 થી 12માં એનએમબીએચ અને અન્ય પ્રોટોકોલ બનાવવામાં આવેલા અને આપણે એન્કોઆસની શરૂઆત 2013 થી કરી છે, જે સતત ચાલુ છે. ક્વોલિટી એશ્યોરન્સની સંસ્થાકીય રચનામાં રાષ્ટ્રીય લેવલે
રાજ્ય લેવલે અને જિલ્લા સ્તરે અલગ અલગ કમિટી બનાવવામાં આવેલી છે, પરંતુ આરોગ્ય કેન્દ્ર સ્તરે એક ક્વોલિટી ટીમ બનાવવાની થાય છે, જેથી આપણે એનક્વાસની પ્રક્રિયા કરી શકીએ. નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ નું જે ચેકલિસ્ટ બનાવવામાં આવેલું છે, એ ચેકલિસ્ટને 8 એરિયામાં વિભાજિત કરવામાં આવેલું છે, જેને આપણે એરિયા ઓફ કન્સર્ન તરીકે ઓળખીએ. પહેલું એરિયા ઓફ કન્સર્ન છે સર્વિસ પ્રોવિઝન, કે ફેસિલિટીમાં જે સર્વિસ મળવા પાત્ર છે એ ઉપલબ્ધ છે કે નહીં. બીજું છે પેશન્ટના રાઇટ્સ, પેશન્ટ્સના અધિકાર, એના લગત જે બધું જ આઈસી અને વિગતો મળી રહે. ત્યારબાદ ત્રીજું છે ઇનપુટ્સ, જેમાં બિલ્ડિંગ, સાધનો, સ્ટાફ વગેરે, દવાઓ વગેરે ઉપલબ્ધ હોય. એની સાથે સપોર્ટ સર્વિસીસ, સંલગ્ન સર્વિસીસમાં પણ શું શું જરૂરિયાત છે જે ચેકલિસ્ટમાં આવરી લેવામાં આવેલ છે. ત્યારબાદ એ બધું જ હોય એટલે આપણે ક્લિનિકલ સર્વિસીસ આપવા માટેની પ્રક્રિયા કરીએ તો એના મુદ્દા એમાં આવરી લેવામાં આવ્યા છે. સાથે સાથે ઇન્ફેક્શન કંટ્રોલનું પણ ધ્યાન રાખીએ છીએ, ક્વોલિટી મેનેજમેન્ટના માપદંડો પણ અમલીકરણ કરીએ છીએ, અને અંતે બધી જ કામગીરી કર્યા પછી અમુક ઇન્ડિકેટર્સની ગણતરી થાય છે, જે આઉટકમ ઇન્ડિકેટર્સના એરિયા ઓફ કન્સર્નમાં આવે છે. અહીંયા આ ચિત્ર તમે જુઓ છો તો એક જ જગ્યામાં બે ઘડિયાળો છે, પરંતુ બંને અલગ અલગ સમય બતાવે છે. આને કહે છે કે ઉપકરણો યોગ્ય રીતે કેલિબ્રેટ થયેલા નથી. જ્યારે સાધનોનું કેલિબ્રેશન ન હોય ત્યારે ખોટી માહિતી મળે છે. જો હોસ્પિટલમાં પણ બીપી મશીન, થર્મોમીટર કે વેટ સ્કેલ કેલિબ્રેટ ન હોય તો ખોટું રીડિંગ આવે અને ખોટો નિર્ણય લેવાઈ શકે. આ ચિત્ર વ્યક્તિની સલામતી વિશે છે. વ્યક્તિ સૂતો હોય ત્યારે સીટ પરથી ન પડી જાય એટલે એને પોતાના માટે આ વ્યવસ્થા કરી છે, પરંતુ આપણે દર્દીની સલામતી માટે બેડ સેફટી, રેલિંગ્સ, યોગ્ય વ્યવસ્થા અનિવાર્ય છે. હોસ્પિટલમાં પણ આવું જ છે. જ્યાં ગ્લોવ્સ જોઈએ ત્યાં ગ્લોવ્સ, અને જ્યાં પીપી જોઈએ ત્યાં પીપી, મતલબ યોગ્ય જગ્યાએ યોગ્ય સાધન હોવું જરૂરી છે પર્સનલ સેફટી માટે. અહીંયા આ ચિત્ર ગુણવત્તાની સંસ્કૃતિ સમજાવે છે. આખી દુનિયામાં અહીંયા નિયમો સ્પષ્ટ છે અને તે બધાનું પાલન કરે છે. ગ્રીન હોય એટલે આપણે જઈ શકીએ અને લાલ હોય તો આપણે અટકી જવાનું છે, પરંતુ જ્યાં યલો સિગ્નલ હોય ત્યાં સાવચેતીથી આપણે જઈ શકીએ. પરંતુ ઇન્ડિયામાં આ જ નિયમ છે, પરંતુ અમલીકરણ ઉપર સમજૂતી થાય છે. જેમ કે ગ્રીન હોય તો આપણે જતા હોય છે, પરંતુ યલો હોય તો ઝડપથી જતા હોય અને સાવચેતીનું ધ્યાન ન રાખીએ. જ્યારે લાલ હોય છે ત્યારે પોલીસ છે કે નહીં એ જોઈ અને આપણે આગળ વધતા હોય છે. એટલે આપણે પરિસ્થિતિને જોઈને નિર્ણય લેવાય છે. ગુણવત્તા એટલે દરેક જગ્યાએ નિયમ પ્રમાણે જ કામ થવું જોઈએ. નિયમ પ્રમાણે વ્યક્તિ પ્રમાણે બદલાય નહીં. તો માત્ર ક્વોલિટી, ક્વોલિટી અને ક્વોલિટી એટલે આપણે આપણા આરોગ્ય કેન્દ્રમાં ગુણવત્તાના માપદંડનું પાલન કરીએ, ગુણવત્તાને એક પ્રક્રિયા તરીકે અપનાવીએ, સતત સુધારણા તરફ આગળ વધીએ. ગુણવત્તા કોઈ એક દિવસનું કામ નથી, તે સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે જ આપણે અહીં જે પિક્ચર મુજબ પ્લાન, ડુ, ચેક અને એક્ટ મુજબ આપણી પ્રક્રિયાને સતત સુધારતા રહીએ છીએ. તો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે તેવી આશા છે. જો વિડીયો ગમ્યો હોય તો કૃપા કરી લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. આવા વધુ વિડીયો માટે, ગુણવત્તા અને એનક્વાસ સંબંધિત વિડીયો માટે અમારી ચેનલને ફોલો કરો. તેમજ NHSRC અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.